શ્રી અજયભાઈ છે. હું ધોરણ 5ની વિદ્યાર્થી છું. મારી શાળાનું નામ PM શ્રી શાળા નંબર 17 છે. આજે હું વાર્તા કહેવાની છું. મારી વાર્તાનું નામ છે દલાદરવાડી. એક ગામ હતું. તે ગામમાં દલાદરવાડી અને તેમના પત્ની રહેતા હતા. દલાદરવાડીના પત્નીને રીંગણાનું શાક ખૂબ જ ભાવતું. એક દિવસ દલાદરવાડીના પત્નીએ દલાદરવાડીને થેલી પકડાવીને કહ્યું કે જાઓ આજે મારા માટે રીંગણા લઈને આવો. દલાદરવાડી થેલી પકડી અને ધીરે ધીરે ચાલવા લાગ્યા. રસ્તામાં એક વાડી આવી. તે વાડીમાં દલાદરવાડીએ વિચાર્યું કે આ વાડીમાં રીંગણા છે તો આ વાડીમાંથી જ રીંગણા તોડી લો. પછી દલાદરવાડી ધીરેથી ગયા અને ત્યાંથી રીંગણા તોડવા જતા હતા. ત્યાં જ તેમને એક વિચાર આવ્યો કે હું આ કોને પૂછીને રીંગણા તોડું. ત્યાં જ તમને એક યુક્તિ સૂચી કે આ વાડીને જ પૂછી લઉં. તો દલાદરવાડી તો બોલ્યા વાડી રે વાડી. પછી વાત બદલીને બોલ્યા શું કહો છો દલાદરવાડી. પછી વાત બદલીને બોલ્યા રીંગણા લઉં 2-4. પછી વાત બદલીને બોલ્યા લો ને 10-12. પછી રીંગણા તોડી થેલીમાં ભરી અને ઘર તરફ ચાલવા લાગ્યા. ઘરે આવીને દલાદરવાડીએ તેમના પત્નીને થેલી આપી અને એ રીંગણાનો ઓળો બનાવ્યો. ઓળો બનાવીને જેવો દલાદરવાડીના પત્નીએ મોંમાં રાખ્યો તેવો તે બોલ્યા કે વાહ આ રીંગણા તો ખૂબ જ તાજા અને મીઠા છે. પછી રાત પડી અને સૂઈ ગયા. દલાદરવાડીના પત્નીને રાતે સૂતા સૂતા વિચાર આવ્યો કે આ રીંગણા તો ખૂબ જ તાજા અને મીઠા હતા. બીજે દિવસે પાછા જ આ રીંગણાનો ઓળો બનાવી અને હું ખાઈશ. એવું જ કેટલાક દિવસ ચાલતું ગયું. એકવાર વાડીના માલિક વસરામબુવાને શક થયો કે આ મારી વાડીમાંથી કોણ રીંગણા તોડતું હશે. આજે ચોરને આવે એટલે એને પકડવા દો. પછી સવાર પડીને થોડીક વાર પછી દલાદરવાડી તો દર વખતની જેમ વાડીને પૂછીને જેમ જ રીંગણા તોડવા ગયા ત્યાં જ પાછળથી વસરામબુવાએ તેનો હાથ પકડી લીધો. દલાદરવાડી તો ખૂબ જ ડરી ગયા અને વસરામબુવાએ પૂછ્યું કે તું કોને પૂછીને આ વાડીમાં આવે છે. તો દલાદરવાડીએ કીધું કે હું કોઈને નથી પૂછતો. પછી વસરામબુવાએ પૂછ્યું કે તું કોને પૂછીને આ વાડીમાંથી રીંગણા તોડે છે. તો દલાદરવાડીએ કીધું કે હું આ વાડીને પૂછું છું. વસરામબુવાને ખૂબ જ ગુસ્સો ચડ્યો અને વસરામબુવાએ તેમને બાંધી અને કૂવામાં ઊંધા લટકાડ્યા. વસરામબુવાએ વિચાર કર્યો કે જેવું જ દલાદરવાડીએ કર્યું એવું જ હું કરું. પછી વસરામબુવા તો બોલ્યા કૂવા રે કૂવા. પછી વાત બદલીને બોલ્યા શું કહો છો વસરામબુવા. પછી વાત બદલીને બોલ્યા ડૂબકા ખવડાવું 2-4. પછી વાત બદલીને બોલ્યા ખવડાવો ને 10-12. પછી ડૂબકા ખવડાવે 1-2. પછી ડૂબકા ખવડાવ્યા અને દલાદરવાડી તો ખૂબ જ ઠીંગડાઈ ગયા, બરફ બની ગયા. દલાદરવાડી તો બોલે કે વસરામબુવા મને આ કૂવામાંથી બહાર કાઢો, હું બરફ બની જઈશ, મને બહાર કાઢો. પછી વસરામબુવાએ તેના પર દયા ખાધી અને તેને બહાર કાઢ્યા. વસરામબુવાએ કીધું કે હવે ભૂલ બીજી વાર કદી ન કરતો. તો દલાદરવાડીએ કીધું કે હા હું હવે ભૂલ કદી નહીં કરું. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે કોઈને પૂછ્યા આગળ કોઈની વસ્તુ લેવી જોઈએ નહીં.